નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા ઓનલાઈન લેક્ચરમાં હું પ્રજ્ઞાબા જાડેજા આપનું સ્વાગત કરું છું. કેમ છો? મજામાં ને? હવે આપણે ધોરણ 5 આસપાસ પાઠ 11મો સુનીતા અવકાશમાં એનો આપણે પહેલો ભાગ જોયો હતો. હવે આપણે એનો બીજો ભાગ જોઈશું. તો એની અંદર આપણે એક ચમત્કાર પહેલો છે એ આપણે કરવાનો છે કે એક નાનો કાગળ સિક્કો ખેંચે છે. 5 રૂપિયાનો સિક્કો લો અને કાગળનો નાનો ટુકડો લો. કાગળ સિક્કાના 1/4 જેટલો હોવો જોઈએ. એક હાથમાં સિક્કો પકડો, બીજા હાથમાં કાગળ. બંનેને એક જ સમયે નીચે પડવા દો. શું થયું? હવે નાનો કાગળ સિક્કા ઉપર મૂકો અને નીચે પડવા દો. આ વખતે શું થયું? આશ્ચર્ય! એ આપણે આ એક પ્રયોગ તમને ઘરે બેઠા કરવો ગમશે તો જરૂર ને જરૂર કરજો. પછી એનું શું પરિણામ આવ્યું એ મને જણાવશો ને? હવે ચમત્કાર બીજો જોઈએ કે ઉંદર હાથીને ખેંચે છે, ઉચકે છે. આ રમત રમવા માટે એક નાનો પથ્થર અને એક મોટો પથ્થર લીંબુ જેવડો હોય એવડો અને કાગળનો જાડો રોલ કે જે દોરાની ખાલી રીલમાં જઈ શકે. હવે કાગળ બનેલો ઉંદર અને હાથી જોઈએ. 2 ફૂટ લાંબી દોરી લો. એક છેડે નાનો પથ્થર બાંધો અને પથ્થર સાથે ઉંદરને ચોંટાડો અથવા બાંધો. દોરીને કાગળ બનેલા રોલમાંથી પસાર કરો. બીજે છેડે મોટો પથ્થર બાંધેલો છે ત્યાં હાથીને ચોંટાડો. હવે કાગળના રોલને તમારા હાથમાં પકડો અને નાનો પથ્થર ફેરવો અને તમારો હાથ ફેરવો. કોણ કોને ખેંચે છે? તમને આશ્ચર્ય થશે કે ઉંદર હાથીને ઉચકે છે. આ કેવી રીતે થયું હશે? જો આ 2 પ્રવૃત્તિ કરજો, ખૂબ જ સારી રમત તમને કરવા મળશે અને નવું જાણવા પણ મળશે. હવે હકીકતોમાં સરહદો ક્યાં છે? સુનીતાએ આકાશયાનમાંથી પૃથ્વી વિશે પોતાનું અવલોકનનું વર્ણન કર્યું. પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્યકારક લાગે છે. અમે એને અવકાશયાનની બારીઓમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા. અમે પૃથ્વીનો ગોળ આકાર જોઈ શકતા હતા. હવે પૃથ્વીના આ ફોટોગ્રાફને જુઓ જે અવકાશયાનમાંથી લીધો છે. તે ફોટોગ્રાફ પરથી આજે આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી કેવી દેખાય છે. પરંતુ હજારો વર્ષ પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે એ વિશે અનુમાન કરી શકતા હતા. પૃથ્વી કેટલી મોટી છે, તે કેવી રીતે ફરે છે તે શોધવા વૈજ્ઞાનિકે સખ્ત પ્રયાસ કર્યા હતા. જુઓ મિત્રો, અત્યારે તો આપણી પાસે વૈજ્ઞાનિક સંસાધનો એટલા છે કે વૈજ્ઞાનિક પ્રયોગો કરેલા છે, શોધો કરેલી છે, એ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આપણી પૃથ્વી આવી છે. પરંતુ વિચાર કરો કે પહેલાં પ્રાચીન સમયમાં કોઈ પાસે એવા સંસાધનો નહોતા, જાણકારી નહોતી અને માહિતી નહોતી કે ભાઈ પૃથ્વી કેવી હશે, કેટલી મોટી હશે, કેવી લાગતી હશે, એ જાણકારી નહોતી. અને આ બધું શોધવા માટે થઈને આપણા વૈજ્ઞાનિકોએ ખૂબ પ્રયત્ન કર્યો છે અને એના કારણે તે આપણે અત્યારે આ પૃથ્વીના ગોળાને જોઈ શકીએ છીએ અને એના ફોટોગ્રાફ પણ પાડી શકીએ છીએ. હવે આ ફોટોગ્રાફ જોઈ અને કહો, તમને ભારત જોઈ શકો છો? તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો? દરિયો ક્યાં છે? તમારા વિચારે ગોળામાં અને આ પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કઈ સમાનતા છે, કઈ રીતે અલગ છે? સુનીતા જ્યારે આકાશમાંથી પૃથ્વી જોતી હશે ત્યારે તે પાકિસ્તાન, નેપાળ, મ્યાનમારને અલગથી ઓળખી શકી હશે. હવે મિત્રો જુઓ, આ ગોળાની અંદર આપણે આપણા ભારતનો નકશો ગોતવાનો છે. સમુદ્ર ક્યાં છે એ ગોતવાનું છે કે બીજા કોઈ એવા સ્થળો છે કે જેને તમે ઓળખી શકો છો. હવે ઉપર તો કાંઈ સરહદો હોતી નથી. ઉપરથી તો આપણી પૃથ્વી એક સરખી ગોળ જ દેખાય છે. તો એની ઉપરથી આપણે કેમ જાણી શકીએ કે ભાઈ આ પાકિસ્તાન છે, આ ભારત છે, આ મ્યાનમાર છે? કારણ કે પૃથ્વીની અંદર ક્યાંય સરહદો આવેલી નથી. એ ગોળો તો એમનેમ ગોળ જ છે. સરહદ તો આપણે માનવીએ ઉપજાવેલી એક લીટીઓ છે કે જે દેશોને અલગ કરે છે. હવે તમારી શાળામાં પૃથ્વીના ગોળા જુઓ અને કહો, તમે ભારત ઓળખી શકો છો? તમે ક્યાં ક્યાં દરિયો જોઈ શકો છો?
તમે કયા દેશ જોઈ શકો છો? તમે થોડા એવા દેશ જોઈ શકો છો કે જેની સાથે ભારત ક્રિકેટ રમત રમતી હોય, જેમ કે ભારત છે ઇંગ્લેન્ડ સાથે, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશો સાથે ક્રિકેટ રમતી હોય છે. તો આવા દેશોને તમારે ઓળખીને બતાવવાના છે. તમે પૃથ્વીના ગોળા ઉપર બીજું શું શું જોઈ શકો છો? જો આપણી સ્કૂલમાં પૃથ્વીનો ગોળો હોય તો એના વિશે આવા અભ્યાસો આપણે કરી શકીએ છીએ. હવે ખુશ્બુ અને ઉમંગ ગોળા ઉપરથી જુદા જુદા દેશો જોઈ રહ્યા છે. ખુશ્બુ, જો આ ગોળા ઉપર આ બે દેશો વચ્ચે સરહદ જોવા મળે છે. આવી સરહદો પૃથ્વી ઉપર હોય છે? ઉમંગ, હોવી જ જોઈએ. આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે. અહીં જો બે રાજ્યો વચ્ચે પણ સરહદો છે. ખુશ્બુ, જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો શું આપણને સરહદો જમીન ઉપર જોવા મળે છે? તો કે ના, આપણને કોઈ જાતની સરહદો જમીન ઉપર જોવા મળતી નથી. પરંતુ એક જાતના અહીંયા લગાવેલા હોય છે બોર્ડ, એના ઉપરથી આપણે જાણી શકીએ કે ભાઈ અહીંયા રાજસ્થાનની સરહદ શરૂ થઈ કે દિલ્હીની સરહદ શરૂ થઈ, એની ઉપર જ આપણને જાણકારી મળી શકે છે. હવે ભારતના નકશાને જુઓ અને કહો, તમે જે રાજ્યમાં રહો છો તે શોધી બતાવો. તમે જે રાજ્યમાં રહો છો તેના પાડોશીમાં કયા કયા રાજ્યો આવેલા છે તે પણ શોધો. તમે બીજા કોઈ રાજ્યમાં ગયા છો? ઉમંગ વિચારે છે કે જમીન ઉપર રાજ્યો વચ્ચે સરહદો દોરેલી છે, તો તમે શું માનો છો? જો મિત્રો, હવે આપણે ભારતનો નકશો લઈ અને જોવાનો છે. જેમ કે આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ તો ગુજરાતનો નકશો શોધી કાઢવાનો છે અને ગુજરાતના નકશાની અંદર આપણું જે રહીએ છીએ શહેર કે ગામ એ શોધી કાઢવાનું છે. પછી તમે જે આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ તો આપણા પાડોશી છે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન. તો આ બધાને શોધી અને એ કઈ જગ્યાએથી કઈ જગ્યાએ આવેલું છે એ પણ શોધવાનું છે. હવે તમે કોઈ ફરવા બીજા રાજ્યમાં ગયા હોય તો એને પણ આપણે બતાવવાનું છે. હવે જમીન ઉપર રાજ્યોની સરહદો દોરેલી છે, તો શું તમે એવું માનો છો? હવે જ્યારે સુનીતા પૃથ્વીને અવકાશમાંથી જોઈ ત્યારે તેને ખૂબ સુંદર લાગી. તેના મનમાં ઘણા વિચારો આવ્યા. તેણે વર્ણન કર્યું, ખૂબ દૂરથી કોઈ માત્ર જમીન કે દરિયો જ ઓળખી શકે છે. જુદા જુદા દેશો કોઈ જોઈ ના શકે. દેશના ભાગલાઓ તો આપણે પાડ્યા છે. નકશામાં સરહદો આપણે બનાવી છે. તે આપણા મગજમાં છે. આપણી ઈચ્છા છે કે આપણે બધાએ તેના વિશે વિચારવું જોઈએ. હકીકતોમાં સરહદો ક્યાં છે? જુઓ મિત્રો, મેં તમને આગળ જણાવ્યું ને કે જે અવકાશયાનમાંથી પૃથ્વીને જોતા હોય તેને સરહદો જોઈ જ ન શકે. આ તો આપણા દેશે આપણે ભાગલા પાડેલા અને આપણે સરહદો બનાવેલી છે, એ આપણા મગજની ઉપજ છે. હકીકતમાં પૃથ્વીના ગોળાની અંદર કોઈ જાતની સરહદો નથી કે નથી એમાં ભાગલા બતાવતું. એ તો માત્ર એક ગોળો જ છે. હવે અવકાશ તરફ જુઓ. ઉમંગ, તે ચંદ્ર સામે જોતા આંખો બંધ કરી અને સિક્કો આગળ અને પાછળ કરે છે. જુઓ, હું આ ચંદ્રને સિક્કા પાછળ સંતાડી શકું છું. ખુશ્બુ, વાહ, આટલા મોટા ચંદ્રને આટલા નાના સિક્કાથી સંતાડી દેવાનો અનુમાન કરો જોઈએ. તમે પણ આવું સિક્કા વડે કરવાનો પ્રયાસ કેમ નથી કરતા? તમે ચંદ્રને સંતાડવા સિક્કો તમારી આંખથી કેટલી દૂર રાખશો? તો ચલો આ પણ પ્રવૃત્તિ કરશો ને. હવે વિચારો કે ચંદ્ર છે એ સિક્કા જેવો સપાટ છે કે દડા જેવો ગોળ છે. તમે શું વિચારો છો? તમે ક્યારેય રાતે આકાશને ધ્યાનથી જુઓ છો? ઝબકતા તારા ચમત્કારી નથી દેખાતા? અને ક્યારેય ચંદ્ર રૂપેરી અને તેજસ્વી દેખાય છે તો ક્યારેક તે રાત્રિના અંધકારમાં દેખાતો જ નથી. જો મિત્રો, આપણે આવું રાતના કરી શકીએ છીએ કે રાતના આપણે તારાને જોઈ શકીએ છીએ. એની આજુબાજુ આવેલો ધ્રુવનો તારો, બીજા તારાઓનું પણ નિરીક્ષણ કરાય. આજે ચંદ્ર કેવો છે? આજે પૂર્ણિમા છે તો આખો ચંદ્ર દેખાય છે કે અમાસ છે તો દેખાતો જ નથી. આપણે જાણીએ જ છીએ ને કે ભાઈ 15 દિવસ ચંદ્રની કળા ઘટતી જાય છે, એને વધ કહેવાય છે, અને એટલે કે કૃષ્ણ પક્ષ કહેવાય છે. અને જ્યારે ચંદ્રની કળા વધતી જાય છે ત્યારે એને સુદ કહેવાય છે.
તો આવું તમે જોયું છે? આકાશમાં આવું નિરીક્ષણ કરજો અને પછી દરરોજની દરરોજ ચંદ્રની કળા ઘટે છે કે વધે છે, આજે કેવો ચંદ્ર થયો, નાનો થયો કે મોટો થયો, કે હજી દરરોજની તિથિ, વાર, તારીખ લખવી અને એની સામે ચંદ્રની કળા કેવી છે એ પણ દોરવું. આ એક ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ છે જે તમને કરવી ખૂબ જ ગમશે. હવે મિત્રો, આની અંદર જે પ્રવૃત્તિ આપી છે એ આપણે કરશું ને, બરાબર ને? તો આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ ઘરે રહીને અને કરવાની છે અને મને જણાવવાનું છે. આવજો. હવે આનો ભાગ આપણે ત્રીજો પછીથી જોઈશું.